અમિત શાહે એ વાતની સ્પષ્ટતા કરી કે જ્યારે લોકસભાની અંદર અમિત શાહ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમની જ્યારે ધરપકડ થઈ હતી અને તડીપાર ને એવી બધા શબ્દો પણ એમના માટે યુઝ કરવામાં આવ્યા હતા, તો આ બધી વાતનો અમિત શાહે આ ઇન્ટરવ્યૂની અંદર ઉલ્લેખ કર્યો છે. તાજેતરની અંદર લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે PMCM હટાવવા માટેનું જે બિલ રજૂ કર્યું હતું એનો જબરજસ્ત ભારે હોબાળો મચ્યો હતો અને વિપક્ષોએ હંગામો મચાવ્યો અને બિલ પણ ફાડી નાખ્યું હતું અને JPCમાં સામેલ થવા માટે પણ TMC, અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીએ ઇનકાર કરેલો છે. હવે અમિત શાહે ANIને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને ANIના સિનિયર જર્નલિસ્ટની સાથે જે બધા સવાલો લોકોના મનમાં ઊભા થયા, વિપક્ષો જે સવાલો ઊભા થઈ રહ્યા હતા એનો અમિત શાહે જવાબ આપ્યો. ખાસ કરીને અમિત શાહે એ વાતની સ્પષ્ટતા કરી કે જ્યારે લોકસભાની અંદર અમિત શાહ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમની જ્યારે ધરપકડ થઈ હતી અને તડીપાર ને એવી બધા શબ્દો પણ એમના માટે યુઝ કરવામાં આવ્યા હતા, તો આ બધી વાતનો અમિત શાહે આ ઇન્ટરવ્યૂની અંદર ઉલ્લેખ કર્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમિત શાહે તાજેતરની અંદર લોકસભામાં PMCM મંત્રીઓ એ બધાને હટાવવા માટેનું એક જે બિલ હતું એ રજૂ કર્યું અને એ બિલ પછી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલી દેવામાં આવ્યું. હવે અમિત શાહે સિનિયર જર્નલિસ્ટને ANIના સિનિયર જર્નલિસ્ટને એક ઇન્ટરવ્યૂ આપ્યો અને એમને ઘણા બધા વિષયો ઉપર એમને વાત કરી, ઘણા બધા સવાલો એમને પૂછવામાં આવ્યું. જ્યારે પત્રકારે એમને પૂછ્યું કે તમારા પર આરોપ લાગ્યો હતો લોકસભાની અંદર, તો એ બાબતે અમિત શાહે કીધું હતું કે કોંગ્રેસે મારી સાથે ખોટી રીતે સંપૂર્ણ મારી પર બોગસ કેસ બનાવેલો હતો, બનાવટી કેસ બનાવેલો અને મને એની અંદર ફસાવેલો અને મારી ધરપકડ કરેલી હતી. પરંતુ એ ધરપકડના તરત જ મેં મારું રાજીનામું આપી દીધેલું હતું અને એમણે કીધું કે જ્યાં સુધી મારા પર આરોપો સંપૂર્ણ ખતમ નહીં થયા, જ્યાં સુધી મને નિર્દોષ સાબિત નહીં કરવામાં આવ્યો, ત્યાં સુધી મેં કોઈ પણ પદ સંભાળ્યું નહોતું, કોઈ પણ મેં પદ લીધું નહોતું. અને 96 દિવસ પછી મને જામીન મળ્યા હતા અને બધું જ કોર્ટમાંથી મને નિર્દોષ થયા પછી મેં બધા પદ સંભાળ્યા છે. જ્યારે કેટલાક લોકો તો જેલમાં બેસીને સરકાર ચલાવે છે અને અમિત શાહે કીધું કે કોંગ્રેસના લોકો મને નૈતિકતાના પાઠ ભણાવવાની વાત કરે છે, પરંતુ મને નૈતિકતાના પાઠ ભણાવવાની જરૂર નથી. કોંગ્રેસ પહેલાં પોતાની નૈતિકતા જુએ. આ વાત એમણે સ્પષ્ટતા કરી. આ સિવાય એમણે જે સવાલ પૂછવામાં આવ્યા કે ઇનોસન્ટ અનટિલ પ્રુવન ગિલ્ટી એનો જે કોર્ટનો નિયમ છે, તો એનાથી તો આ તમારું બિલ જે આવે છે એ તો ઊંધું થઈ જાય છે. તો 130માં સંશોધનમાં શું છે એ બાબતનો જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અમિત શાહે કીધું કે આવું બિલકુલ નથી. આ જે 130નો જે સંશોધન છે એ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ રાજ્યનો મંત્રી હોય, કેન્દ્રીય મંત્રી હોય, કેન્દ્ર શાસિત પ્રદેશનો મંત્રી હોય, એને જો 30 દિવસ સુધી જામીન નહીં મળે અને 5 વર્ષની એને સજા થઈ હોય તો 31મા દિવસે એ હટી જાય અને એ કાયદાકીય રીતે એને એ પદ પરથી મુક્ત થવું પડે. પરંતુ આની અંદર એવી પણ જોગવાઈ છે કે જો ફરીથી એને જામીન મળી જાય તો એ પાછા ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. પણ એમણે અમિત શાહે કીધું કે એક લોકસભાનો નિયમ છે કે ભાઈ તમે કોઈ પણ બિલ આવે તો બિલ તો તમારે રજૂ કરવા દેવું જોઈએ ને. બિલ જ રજૂ કરવા માટે આ વિપક્ષો હોબાળો મચાવતા હતા. તમારું બિલ રજૂ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યો, બીજા બધા જે દેશના બુદ્ધિજીવીઓ છે એની સાથે ચર્ચા થાય, પછી એ કાયદો બને. પણ તમે બિલ જ નહીં રજૂ થવા દો તો આ તો લોકતંત્રનું અપમાન છે. બીજું કે એમને એક સવાલ એ બી પૂછવામાં આવ્યો કે વિપક્ષો એવો આરોપ લગાવે છે કે એમના જે નોન ભાજપની જ્યાં સરકાર છે એના CM મંત્રીઓને તમે જેલમાં ધકેલી દેશો.
તો અમિત શાહે કીધું કે આખા દેશની અંદર એનડીએના જે મુખ્યમંત્રીઓ છે એ વિપક્ષો કરતાં પણ વધારે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ એનડીએના છે. તો આવો કોઈ સવાલ પેદા નથી થતો. આ બિલ કોઈ પક્ષ વિપક્ષ માટે નથી, બધા જ માટે સરખું છે. એનડીએના મંત્રી હશે તો એને પણ આ જ લાગુ પડશે. તો પત્રકારે પછી સવાલ પૂછ્યો, પણ તમારી સરકાર તમારા મુખ્યમંત્રી પર એક્શન જ નહીં લે, તમારા મુખ્યમંત્રી પર આરોપ જ નહીં લાગે, તો પછી એની ધરપકડ કેવી રીતે થાય? અને ઇઝીલી તમે વિપક્ષના મુખ્યમંત્રી કે મંત્રીઓની પર સીધું તમે એટેક પ્રેશર કરી શકો છો. તો એનો જવાબ અમિત શાહ એવી રીતના આપ્યો કે આપણા દેશની અંદર હજુ કોર્ટ છે. ધારો કે તમને એમ લાગે કે કોઈ એનડીએનો મંત્રી કે એનડીએનો મુખ્યમંત્રી કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર છે, એની પર ગંભીર આરોપો છે અને એક્શન નથી લેવાતા, તો કોર્ટ છે, તમે કોર્ટમાં જાઓ અને કોર્ટની અંદર કોર્ટને કહો કે આની સામે એફઆઈઆર કરો, તો કોર્ટ એફઆઈઆર કરશે. તમારી પાસે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, તમે જાઓ અને ત્યાં આગળ રજૂઆત કરતો કોર્ટ એફઆઈઆર કરશે. અને આવા કિસ્સા બન્યા બી છે કે કોર્ટે એફઆઈઆર કરી, કોર્ટમાં ગયા પછી કોર્ટે પોતે એફઆઈઆર કરી હોય. પત્રકારે એક સવાલ એવો પૂછ્યો કે સત્યેન્દ્ર જૈનની હમણાં છુટકારો થયો તો એના જિંદગીના 4 વર્ષ કોણ પાછા આપશે? અને એમની પોલિટિકલ કેરિયર ખતમ કરી નાખી, તો આવું પણ થશે. તો હવે આ સત્યેન્દ્ર જૈનના આ પોલિટિકલ કેરિયર, એમનું જીવન, એ બધું કોણ પાછું આપશે? તો અમિત શાહે પત્રકારની ઉધડો લઈ રાખ્યો કે તમને કદાચ આ વાતની બરાબર ખબર નથી કે સત્યેન્દ્ર જૈન પર એફઆઈઆરમાં ક્લોઝર રિપોર્ટ હજુ સીબીઆઈએ ભર્યો નથી અને ટ્રાયલ ફેસ કરી રહ્યા છે. એટલે એવું તમે નહીં કહી શકો કે એમનું પોલિટિકલ કેરિયર પતી ગયું છે કે એમના 4 વર્ષ કોણ પાછા આપશે. એમણે પત્રકારે એ પણ સવાલ પૂછ્યો કે કેજરીવાલ માટે પણ આવું જ થયું કે કેજરીવાલને પણ 6 મહિના પછી જામીન મળી ગયા. તો અમિત શાહે એમનો જવાબ આપ્યો કે આઝાદી પછી ઘણા બધા નેતાઓ જેલમાં ગયા અને ઘણા બધા મંત્રીઓ પણ જેલમાં ગયા, પરંતુ અરવિંદ કેજરીવાલ એક એવા નેતા હતા કે જેલમાં ગયા છતાં પણ એમણે રાજીનામું નહીં આપ્યું. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ જેલમાં ગયા હતા, પરંતુ એ જેલમાં જતાં પહેલાં એમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને એમને જ્યારે જામીન મળ્યા ત્યારે ફરીથી તેઓ મુખ્યમંત્રી બન્યા. આ કાયદાની અંદર આવી જ રીતના જોગવાઈ છે કે તમે જો જામીન મળી જશે તો તમે ફરીથી મુખ્યમંત્રી બની શકો છો. પરંતુ અરવિંદ કેજરીવાલે તો રાજીનામું પણ નહીં આપ્યું અને જેલમાંથી બેસીને સરકાર ચલાવી. આખો અમિત શાહનો જે ઇન્ટરવ્યૂ હતો એમાં જે મોટા ભાગનો જે સાર હતો એ અરવિંદ કેજરીવાલ પર ફોકસ હોય એવું લાગતું હતું, કારણ કે એમણે વારંવાર એ વાતનો ઉલ્લેખ કર્યો કે જેલમાં બેસીને સરકાર ચલાવવું કેટલું યોગ્ય છે. તમે જેલમાં બેસો અને તમે ત્યાંથી બેઠા બેઠા તમે ડીજીપીને ઓર્ડર આપો, તમે સચિવને ઓર્ડર આપો, તો એ વસ્તુ કેટલી યોગ્ય છે? તમે જેવી તમારી પર આરોપ લાગ્યો કે જેની પર તમને જામીન નથી મળ્યા, તો તમે પહેલાં રાજીનામું આપો અને તમારી બહુમતી છે તો તમારા બીજા કોઈને તમે સરકાર ચલાવવા આપો અને તમે જ્યારે જામીન પરથી મુક્ત થશો તો ફરીથી સીએમ બનો. તો બહુ ઇઝીલી આવું અમે આ બિલ બનાવ્યું છે, પરંતુ આ વાતને વિપક્ષો ખોટી રીતના ભ્રમ ફેલાવી રહ્યા છે. આવી બધી વાત એમણે કરી. એમણે પહેલી એક વાત પણ ચોખવટ કરી અમિત શાહે કે અત્યાર સુધી આપણા દેશની અંદર જે બંધારણ છે એની અંદર પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમની સામે કોઈપણ કાયદાકીય કાર્યવાહી નહીં થઈ શકે એવી જોગવાઈ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે આની અંદર આ સામેલ કર્યું છે કે જો પ્રધાનમંત્રી પણ કોઈ ગંભીર કેસમાં ફસાશે તો પ્રધાનમંત્રીએ પણ રાજીનામું આપવું પડશે. આવું પહેલીવાર બન્યું છે અને પ્રધાનમંત્રીએ આ જાતે ઉમેર્યું છે એવી અમિત શાહે વાત કરી છે. બીજો એક પત્રકારે સવાલ પૂછ્યો કે વિપક્ષ કહે છે કે તમે કોર્ટ પર દબાણ લાવીને એને જામીન નહીં અપાવશો અને એ પછી તમે એને પદ ઉપરથી ઉતારી દેશો. તો અમિત શાહે કીધું કે કુલ 5 સ્ટેપ છે તમારી પાસે. સૌથી પહેલાં એફઆઈઆર થાય,
સીબીઆઈનું હોય તો પ્રિલિમરી રિપોર્ટ આવે, તમે એફઆઈઆર પર સ્ટે લઈ શકો, સીબીઆઈના પ્રિલિમરી રિપોર્ટ પર સ્ટે લઈ શકો, તમને સમન્સ મળે તો તમે સમન્સ પર સ્ટે લઈ શકો, તમારી ધરપકડ થાય તો ધરપકડ પર તમે સ્ટે લઈ શકો, તમે જામીન માટે પણ અરજી કરી શકો. તો આ 5 સ્ટેપ તમે પહેલાં પાર કરી લો. 5 સ્ટેપ તો તમને મળે જ છે. 5 સ્ટેપ તમે મળે અને એમાં તમને જામીન મળી પણ જાય. અને એ વાત ખોટી છે કે અમે કોર્ટ પર અમે કંઈ દબાણ લાવીએ કે એવું કશું હોતું નથી. આ સિવાય એમને એક સવાલ એ પૂછવામાં આવ્યો જગદીપ ધનખડ વિશે કે વિપક્ષો એવું કહે છે કે તમારા સરકારના દબાણને કારણે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું. તો અમિત શાહે એ વાતનો પોલિટિકલી જવાબ આપ્યો. એમણે એમ કીધું કે એ વિપક્ષો લોકો ખોટી રીતના ભ્રમ ફેલાવી રહ્યા છે. જગદીપ ધનખડે પોતે પત્ર લખીને રાજીનામામાં લખ્યું છે કે એમનું આરોગ્ય ઠીક નહીં હોવાને કારણે રાજીનામું આપ્યું છે. એટલે દબાણ કે એ બધી વાત ખોટી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.